સહેલામાં પીર આજે આપણે ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર 2 ભારતીય સાંસ્કૃતિક સમુદાય તેમાં નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. પ્રશ્ન 1. ભારતીય સંસ્કૃતિની વિષમતા શું છે? વિવિધતામાં એકતા. પ્રશ્ન નંબર 2. ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? વૈશ્વિક. પ્રશ્ન 3. લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? સહિયાળું. લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? મૌખિક. આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? આપેલા તમામ. ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? 25. પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું? અવેસ્તા. પ્રશ્ન નંબર 8. યુવાગહો કયા સમુદાયમાં જોવા મળે છે? આદિવાસીમાં. ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? કૃષિ. ભારતમાં ધાર્મિક લઘુત્તમતી વસ્તી કેટલા ટકા છે? 17.17%. પ્રશ્ન બીજો છે. નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિકતા, જીવનની રીત. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સત્યતાના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. પ્રશ્ન નંબર 2. લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? તેના ઉત્તર. લોક સંસ્કૃતિ, લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગો છે. પ્રશ્ન નંબર 3. આદિવાસીની સંસ્કૃતિની વિષમતા જણાવો. ઉત્તર. આદિવાસી સંસ્કૃતિમાં કલાઓ કેટલીક વિશિષ્ટતા લક્ષણો આ મુજબ છે. માધ્યમો, સાધનો, પ્રક્રિયાઓ, ઉપયોગ, શિક્ષણ, જીવનતત્વ, સાહિત્ય, સંવહની વિજ્ઞાન વગેરે. પ્રશ્ન નંબર 4. ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો જણાવો. ઉત્તર. ખ્રિસ્તી ધર્મના મુખ્ય 3 સિદ્ધાંતો છે. ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ. સેવા તથા પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા. શીખ ધર્મના 5 ક કયા છે? શીખ ધર્મના 5 ક કેશ, ગંગા, કદુ, કસ, કિરપાનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 6. ભારતીય સંસ્કૃતિ કેવી સાંસ્કૃતિક તરીકે ઉપસી આવી છે? ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. સમય જતાં તેમાં નવા નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીમાં ભારતીય સંસ્કૃતિ અનેકવિધ ભાષાઓની સમાવતી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપયોગી બની છે. આગળના પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો. ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપો છે. ભારતીય સંસ્કૃતિના સમજ મેળવવા માટે તેને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પ્રસ્થિત ભદ્રવર્ગીય માર્ગીય પરંપરા, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા અને આદિવાસી સંસ્કૃતિ. લોક સંસ્કૃતિના ઉદાહરણો. લોકોની રીતિ વ્યવહારો, માન્યતાઓ, પ્રચલિત લોકગીત, લોકકથા, હાલરડાં, મળતિયા, ધોડકનાં, કહેવતો, રૂઢિપ્રયોગો, વસ્ત્રાલંકારો, રમતો, ઘરવખરીની ચીજવસ્તુઓ, લોક દેવી દેવતાઓ, રમકડાં, હથિયાર વગેરે લોક સંસ્કૃતિના ઉદાહરણો છે. આદિવાસીઓની માટીકળાની જાણકારી આપો.
આદિવાસીઓમાં વિશિષ્ટ પ્રકારની માટીકલાનું સંસ્કૃતિ જોવા મળે છે. આદિવાસીઓ માટીમાંથી વાસણો, રમકડાં, દેવી દેવતાની મૂર્તિઓ વગેરે બનાવે છે. ગુજરાતમાં પોશીના વિસ્તારોમાં રહેતા ભીલી ગલાસિયા આદિવાસીઓ પોતાના દેવીને માટીના ઘોડાઓ સજાવે છે. આ ઘોડાઓ તેઓ જીવતા ઘોડા જેટલું જ સન્માન આપે છે. ગુજરાતમાં લગભગ બધી જગ્યાએ આદિવાસીઓ પોતાના દેવી દેવતાઓને ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ કે મહિલાની માટીની મૂર્તિઓ સજાવે છે. આ પ્રથા ગામઠી ઘોડિયા, ભીલ, સાતવા આદિવાસીઓમાં સૌથી વધુ જોવા મળે છે. આ સૌ પ્રકૃતિના અંશ છે. તેવો ભાવ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા જોવા મળે છે. પ્રશ્ન નંબર 4. મુસ્લિમ સમુદાયની સમજૂતી આપો. તે તમે જોઈ શકો છો. મુસ્લિમ સમુદાયની સમજૂતી. ભારતમાં મુસ્લિમોની કુલ વસ્તીના 14.23%. ભારતના બધા રાજ્યોમાં મુસ્લિમ વસે છે. ભારતીય મુસ્લિમોમાં બે સમુદાય વહેંચવામાં આવે છે: સુન્ની અને શિયા. ભારતીયમાં શિયા મુસલમાનોની સરખામણીમાં સુન્ની મુસલમાનોની સંખ્યા વધુ છે. ઇસ્લામ ધર્મમાં અનુસાર ઈશ્વર એક છે. તેને જીવન સોંપી દેવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. ઇસ્લામ એ ઈશ્વર પ્રત્યે વ્યક્તિનું આત્મસમર્પણ. ઈશ્વરને અરબી ભાષામાં અલ્લાહ કહેવામાં આવે છે. ઇસ્લામ ધર્મનું મુખ્ય ધર્મ પુસ્તક કુરાન એ શરીફ છે. આગળના પ્રશ્ન તમે જોઈ શકો છો. મુસલમાન ધાર્મિક ક્રિયાઓમાં દૈનિક નમાઝ, રોઝા અને હજ. તેમની દૈનિક નમાઝ પઢવાના હોય છે. રોઝા, હજ તેમ વગેરે તેની ક્રિયા હોય છે. તે તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 5. પારસી સમુદાયની સમજૂતી આપો. પારસી સમુદાયની પણ સમજૂતી આપણે આપેલી છે. ભારતના પારસીઓનો સમુદાય નાનો છે. પારસી શબ્દ પારસી ભાષાના સાંસ્કૃતિક સાથે સંબંધિત છે. આગળના તમે જવાબ જોઈ શકો છો. પારસી સમુદાયના આગળનો પ્રશ્ન. પારસીઓમાં ધાર્મિકમાં 3 સૂત્રો જોવાય છે: હુફ, હુક અને હુવાસ. આગળનો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ભારતીય સંસ્કૃતિનો અર્થ અને તેની વ્યાખ્યા સ્પષ્ટ કરો. સંસ્કૃતિની વ્યાખ્યા આપતા ભૂપેન્દ્ર ભટ્ટ જણાવે છે કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સત્યતાના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. હવે પ્રશ્ન નંબર 2. આદિવાસી કલા સંસ્કૃતિની સમજૂતી આપો.
કલા સંસ્કૃતિની સમૃદ્ધિ તમે જોઈ લો છો. પ્રશ્ન નંબર 3, આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ આપો. ગ્રામીણ સમુદાય, નગર સમુદાય, જુદી વિસ્તારોમાં સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક જીવનશૈલી ધરાવતો સમુદાય એટલે આદિવાસી સમુદાય. આદિવાસી સમુદાયની તમે માહિતી જોઈ શકો છો. તેમાં સમુદાયના સંદર્ભ આદિવાસીઓ નિશ્ચિત ભૌગોલિક સ્થાન, વિશિષ્ટ નામ, સમાન ભાષા કે બોલી, સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાલંબ, વિભાગો, સામાજિક નિયંત્રણ. ભારતીય સંસ્કૃતિનું પ્રતિષ્ઠિત માર્ગદર્શન સ્વરૂપ. તેમાં પ્રસિદ્ધ બદલાવર્ગી માર્ગી પરંપરા. તેમાં ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આયુર્વેદ, વિજ્ઞાન અને વસ્તુ અને શિલ્પકલા. હવે પ્રશ્ન નંબર 5, હિન્દુ ધર્મની સમજૂતી આપો. હિન્દુ ધર્મની સમજૂતી તમે જોઈ શકો છો. હવે આપણે નીચેના આપેલા પ્રશ્નોની સવિસ્તાર ઉત્તર આપો. 5 નંબર 2માં ભારતીય સંસ્કૃતિમાંથી 5 માર્કનો પ્રશ્ન વિભાગ ઈમાં પૂછાય છે. એટલા માટે આ પ્રશ્ન આપણા માટે એટલા માટે આ પાઠના ઈ માર્કના પ્રશ્નો બધા આઈએમપી છે. ભારતીય સંસ્કૃતિના લક્ષણો તમે આ પ્રમાણે જોઈ શકો છો. ઉપર તમે વાક્ય છાપી શકો છો. લોક સંસ્કૃતિના લક્ષણો: સત્યતા અને પરિવર્તન. બીજા પોઈન્ટમાં વિવિધતા અને એકતા છે. ત્રીજો પોઈન્ટ બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, વૈશ્વિક દ્રષ્ટિકોણ. ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. પ્રશ્ન નંબર 2, ભારતમાં બહુવિધ ધર્મ દેશ છે. આ વિધાન સમજાવો. આ વિધાન આપણે સમજીએ. તમે જોઈ શકો છો. ભારતમાં હિન્દુઓ 79.80% રહે, મુસલમાન 14.13% રહે, ખ્રિસ્તીઓ 2.30%, શીખ 2.72%, બૌદ્ધ 0.70%, જૈન 0.46% અને અન્ય ધર્મો 0.66% લોકો વસવાટ કરે છે. તે તમે જોવો છો. પ્રશ્ન નંબર 3, ગામ સમુદાયનો અર્થ અને તેના લક્ષણો. તેનો અર્થ તમે જોઈ શકો તો લક્ષણોમાં પ્રાકૃતિક જીવન, તેમાં બીજો પોઈન્ટ નાનો પ્રાથમિક સમુદાય, બહુમુખી સમાજ, એકવિધતા, કૃષિ આધારિત અર્થવ્યવસ્થા, જ્ઞાતિ વિભાગો, કુટુંબવાદ, ગ્રામીણ ધર્મ, જ્ઞાતિપંથ અને ગામપંથ. હવે આપણે 100 પ્રશ્ન જોઈશું. શહેર સમુદાયના લક્ષણો. કોઈ પણ 5 આપેલા છે એટલે આ 5 માર્કનો પ્રશ્ન છે એટલે તમે 5 લખી શકો છો. પહેલાં તમે તેનો અર્થ લખી શકો, તેની વ્યાખ્યા લખી શકો, પછી કોઈ પણ 5 લક્ષણો સમજાવવાના. આપણે તેની માહિતી મેળવીએ. અનેકવિધતા, દૂરવર્તી સંબંધો, વૈશ્વિકીકરણ, સામાજિક ગતિશીલતા, દૂરવર્તી સામાજિક નિયંત્રણ, સામાજિક સહિષ્ણુતા, સ્થાનિક પૃથકતા, અંતર્ગત જીવન, વૈશ્વિક સંગઠન. આ બધા ઉદાહરણ તમે જોઈ શકો છો.
જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સ્ટડી બાલ તત્વવિજ્ઞાનને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો અને આવા નવા વિડીયો જોવા માટે આ ચેનલ સાથે જોડાઈને રહો.